જે લોકો તીખું તળેલું ખાવાનું અવોઇડ કરીને કંઈક હેલ્ધી અને ટેસ્ટી પણ ખાવા માગતા હોય એ લોકો માટે આ રેસીપી પરફેક્ટ છે. તો આના માટે ન તો તમારે મેદો કે ન તો લોટનો ઉપયોગ કરવાનો છે. એકદમ સિમ્પલ ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આ નાસ્તો બનાવીને તૈયાર કરીશું. એકદમ ટેસ્ટી, હેલ્ધી. તો ચાલો બનાવીએ. તો હેલો ફ્રેન્ડ્સ, હું છું પન્ના. પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે. નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલ લેશું. એની અંદર 1 વાટકી બેસન અને 2 ચમચી ચોખાનો લોટ લેશું. એને ચાળી અને તૈયાર કરીશું જેથી એની અંદર કોટલી ના પડે. હવે ટેસ્ટ પ્રમાણે મીઠું, 2 ચપટી જેટલું અજમો, 2 ચપટી જેટલી હળદર અને 1 ચમચી તેલ નાખી થોડું થોડું કરી પાણી નાખી અને આપણે બેટર બનાવી લેશું. તો એકદમ ઓછા મસાલાઓથી ચટપટો નાસ્તો બનીને તૈયાર થશે. તો થોડું થોડું કરી પાણી નાખતા જઈ અને બેટર બનાવવાનું. તો બેટર તમારે કંઈક આ રીતનું બનાવવાનું, ફ્લોરિંગ કન્સિસ્ટન્સી રાખવાની એની આ રીતની. આ જુઓ. તો બસ આ રીતે બેટર બની જાય એટલે 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું. પેસ્ટને બરાબર મિક્સ કરી લઈએ. અહીંયા આપણું નાસ્તા માટે બેટર તૈયાર છે. તો હવે એક પેન લેશું. પેનની અંદર આપણે 1 ચમચી તેલ નાખીશું. તેલને બરાબર સ્પ્રેડ કરી દેવાનું. અને અહીંયા આ બધો જ નાસ્તો તમારે મીડિયમ ગેસની આંચ ઉપર બનાવવાનો છે. હવે આપણે જે બેટર બનાવ્યું એમાંથી 1 ચમચો બેટરને આ રીતે નાખવાનું. અહીંયા બેટર એની જાતે જ આ રીતે પુડલાનો શેપ લઈ લેશે. તેમ છતાં પણ તમે આ રીતે ચમચાથી થોડો એને ફેલાવી શકો. હવે ઇડલી ઢોસા પર છાંટવાનો પોડી મસાલો આવે એ હોય તો નાખજો. મારી પાસે છે તો હું લઉં છું. તમારી પાસે ના હોય તો તમે સાદા મસાલાઓ પણ લઈ શકો, જેમ કે લાલ મરચું પાવડર, હળદર, મીઠું અને ગરમ મસાલા જેવા. ત્યાર પછી આપણે ઝીણા સમારેલા ટામેટાં, ઝીણા સમારેલા મરચાં અને ઝીણા સમારેલી ડુંગળી નાખીશું. તો એકદમ ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આ નાસ્તો બનાવશું. હવે એની ઉપર આપણે થોડો મસાલો ફરીથી એડ કરી દેવાનો. તો આ વખતે મેં ઘરના મસાલાઓ જે આવે નોર્મલ એ જ લીધા છે. અને ત્યાર પછી આપણે થોડું એની ઉપર પનીર નાખીશું. તો પનીર નાખવાથી આ નાસ્તો એકદમ સરસ લાગશે. તમારી પાસે હોય તો તમે નાખી શકો, ના હોય તો સ્કીપ પણ કરી શકો. અને હા, પનીરની જગ્યાએ ચીઝ હોય તો ચીઝ પણ લઈ શકાય. હવે ફરીથી 1 ચમચો બેટર નાખી અને આપણે જે શાકભાજી લીધી એ બધી ઢંકાઈ જાય એ રીતે બેટરને રેડવાનું. અને તમે આ રીતે ચમચાથી કરી અને એને બરાબર શેપમાં કરી શકો. ત્યાર પછી નાસ્તાને ઢાંકી અને એક બાજુથી ચડવા દેવાનો. 2 મિનિટ માટે ચડવા દેશો ધીમા ગેસ ઉપર, એટલે ફરીથી એને પલટાવી અને બીજી બાજુથી પકવવાનો. એમ કરતા જઈ અને સરસ એની ઉપર આ રીતે ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી ચડવી લેવાનો. તો આ જ રીતે આપણે નાસ્તો બનાવીને તૈયાર કરી લેશું. તો અહીંયા તમે જોયું હશે કે એકદમ ઓછા મસાલાઓથી અને એકદમ પરફેક્ટ આપણો ચટપટો નાસ્તો બનીને તૈયાર છે. તો આ નાસ્તો બધી જ રીતે હેલ્ધી છે ફ્રેન્ડ્સ. તો તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો. તો હવે આપણે પિઝાની જેમ આ નાસ્તાને કટ કરી અને સર્વ કરીશું, જેથી બાળકોને એને જોઈને જ ખાવાનું મન થઈ જશે. ઉપરથી થોડું પનીર ગ્રેટ કરી અને ટોમેટો કેચઅપ સાથે આપણે નાસ્તાને સર્વ કરીશું. આ નાસ્તો ચા સાથે પણ બહુ જ મસ્ત લાગે છે. તો તમે એકવાર નાસ્તાને બનાવી જરૂરથી ટ્રાય કરજો. અને આજનો મારો સિમ્પલ રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ, કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક આવી જ નવી રેસીપીની સાથે. આવજો.